આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એક એક કલમ પર ચર્ચા કરવા તૈયાર છે. દેશભરના નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર સફળતાપૂર્વક 100% કેશલેસ કામગીરી અને 87% વાહનો પર ફાસ્ટેગ લાગ્યા. પ્રધાનમંત્રીએ આસામમાં મહાબાહુ બ્રહ્મપુત્રા પ્રોજેક્ટ અને ધુબ્રી ફુલબારી પુલનો શિલાન્યાસ કર્યો તથા માજુલી પુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યું. છેલ્લા 6 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી આશરે 19 લાખ દિવ્યાંગ લોકોને લાભ મળ્યો છે. અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પ્રધાનમંત્રી સંવાદનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની 4થી આવૃત્તિ આગામી મહિને યોજાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. ગુવાહાટીમાં પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી તોમરે જણાવ્યું કે જો ખેડૂતો માંગણી કરશે તો સરકાર એક એક કલમ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી તોમર ભાજપના આસામના ચૂંટણી પ્રભારી પણ છે. તેમણે કહ્યું કે ભાજપ તરફી જુવાળના કારણે ભાજપ વધુ બેઠકો સાથે રાજ્યમાં પરત સત્તા પર આવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. મહાગઠબંધનના ભાગીદારો સાથે બેઠક વહેંચણીના મુદ્દે શ્રી તોમરે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરના નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર સફળતાપૂર્વક 100% કેશલેસ કામગીરી શરૂ કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝામાં તમામ લેનને 16મી ફેબ્રુઆરીથી ફાસ્ટેગ લેન તરીકે જાહેર કરવામાં આવી છે. 100% કેશલેસ વ્યવહારથી છેલ્લા 2 દિવસમાં 2.5 લાખથી વધુ ફાસ્ટેગના વિક્રમરૂપ વેચાણ સાથે આ અમલ થયો છે. લગભગ 60 લાખ જેટલા વાહનો પાસેથી રોજના 95 કરોડ રૂપિયાથી વધુ આવક મળી છે. હાલમાં 87% વાહનોએ ફાસ્ટેગ લગાવ્યા છે, જે 2 દિવસમાં 7% વધારો દર્શાવે છે. હાલ સુવિધા તરીકે દેશભરમાં 770થી વધુ ટોલ પ્લાઝા પર 100 રૂપિયાના ટેગ ખર્ચને માફ કરીને 1 માર્ચ સુધી ઝુંબેશ ચાલી રહી છે. વપરાશકર્તાઓની સુવિધા માટે મોબાઈલ એપ્લિકેશન માય ફાસ્ટેગમાં બેલેન્સ જાણવાની સુવિધા ઉમેરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસામનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે અને સરકાર તેના પર સતત કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈશાન ભારતને આત્મનિર્ભર ભારતનો મજબૂત આધારસ્તંભ બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેઓ આજે આસામમાં મહાબાહુ બ્રહ્મપુત્રા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ બોલતા હતા. પ્રધાનમંત્રીએ ધુબ્રી ફુલબારી પુલનો શિલાન્યાસ કર્યો હતો અને માજુલી પુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યું હતું. વર્ચ્યુઅલ રીતે જાહેર સભા સંબોધન કરતા તેમણે કહ્યું કે માજુલીના લોકો તેમજ ઉત્તર પૂર્વ માટે આ ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી એ ઉત્તર પૂર્વ માટે એક મોટો પડકાર હતો, પરંતુ આ દિશામાં ઝડપી પ્રગતિ કરવામાં આવી છે. શ્રી મોદીએ કહ્યું કે પુલના નિર્માણની સાથે માજુલીના લોકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગ પૂરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધુબ્રી ફુલબારી પુલ ઘણા રાજ્યોને મદદ કરશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન ઉત્તર પૂર્વમાં વિકાસને વેગ મળ્યો અને હાલની સરકારે તેને આગળ ધપાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે જોડવામાં જળમાર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ પ્રોજેક્ટ આસામમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી દિવસોમાં આસામમાં 1 લાખ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ શરૂ થવાના છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે એકવાર પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે ત્યારે રાજ્યમાં પર્યટન સંબંધિત તમામ કેન્દ્રીય યોજનાઓ લાગુ કરવામાં આવશે અને ગંગા સાગર મેળાને આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ સર્કિટમાં સામેલ કરવામાં આવશે. આજે ગંગા સાગરની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે તેનો વિકાસ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે થશે. તેમણે આરોપ લગાવ્યો કે ગંગોત્રીથી ગંગા સાગર સુધી નમામી ગંગે પ્રોજેક્ટ ચાલુ છે અને માત્ર બંગાળમાં કામ અટકી ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સત્તામાં આવ્યા પછી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી કપિલ મુનિ આશ્રમની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ 24 પરગણા દક્ષિણ જિલ્લાના નમખાણા ખાતે જાહેર સભામાં ભાગ લેશે અને ભાજપના પરિવર્તન યાત્રાના 5મા અને અંતિમ તબક્કાનો લીલી ઝંડી દર્શાવીને આરંભ કરાવશે. તેમણે નારાયણપુર ગામમાં શરણાર્થી પરિવાર સાથે બેસીને ભોજન લીધું અને બાદમાં બપોરે કોલકાતામાં શ્રી અરવિંદ ભવનની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વિશ્વ ભારતીના દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે. સમારોહમાં કુલ 2535 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. વિશ્વ ભારતીની સ્થાપના 1921માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. દેશની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે ભારત એક સ્વસ્થ અને કોવિડ મુક્ત પાડોશી બનવા તરફ આગળ વધી રહ્યું છે. 10 પડોશી દેશો સાથે કોવિડ મેનેજમેન્ટના અનુભવ અને કાર્યશૈલી પર કાર્યશિબિરને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે તમામ દેશો એકબીજા પાસેથી શીખ્યા છે. સહયોગની ભાવનાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી ઓછો મૃત્યુદર છે. શ્રી મોદીએ કહ્યું કે રસીકરણ દરમિયાન તમામ દેશોએ સહયોગની ભાવના જાળવી રાખવી જોઈએ. તબીબી વ્યાવસાયિકો અને એર એમ્બ્યુલન્સ માટે વ્યવસ્થા કરનારાઓ માટે વિશેષ વિઝા હોવા જોઈએ. આયુષ્માન ભારત આરોગ્ય ક્ષેત્રે તમામ પ્રાદેશિક દેશો માટે કેસ સ્ટડી બની શકે એમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી આશરે 19 લાખ દિવ્યાંગ લોકોને લાભ મળ્યો છે. તેમણે 1100 કરોડ રૂપિયાના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. મુંબઈની અલી યાવર જંગ રાષ્ટ્રીય સંસ્થામાં બહેરા મૂંગા માટેના છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 4 માળનું છાત્રાલય બનશે, જેમાં 30 ઓરડાઓ હશે. બીજા તબક્કામાં કુલ 8 માળની બિલ્ડિંગ બનશે અને તેમાં 140 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે. પરીક્ષા પે ચર્ચા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જાહેરાત કરી છે કે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો આ કાર્યક્રમ 4થી આવૃત્તિ આગામી મહિને યોજાશે. શ્રી નિશંકે એક વિડીયો સંદેશમાં જણાવ્યું કે આગામી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે, જે 14મી માર્ચ સુધી ચાલશે. તેમણે માહિતી આપી કે આ વખતે કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાશે. આ કાર્યક્રમના સહભાગીઓની પસંદગી ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે, જે માય ગોવ પ્લેટફોર્મ પર આયોજિત કરવામાં આવશે. નિશંકે માહિતી આપી હતી કે 14 માર્ચ સુધી ઓનલાઈન સર્જનાત્મક લેખક સ્પર્ધા માટેનું પોર્ટલ ખુલ્લું રહેશે. પરીક્ષા પે ચર્ચા હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરીક્ષાઓની વાર્ષિક તારીખો જાહેર થતાં જ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછો ફર્યો છે. આ વખતે તે સંપૂર્ણ ઓનલાઈન અને સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા એશિયા એન્વાયરમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020 એનાયત થયો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે WCBCને 3 વર્ષમાં 2 વાર એવોર્ડ મળવા એ વન્ય પ્રાણી ગુનાઓને નાબૂદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની સાક્ષી છે. જમ્મુ કાશ્મીરની 2 દિવસની મુલાકાતે આવેલા યુરોપ અને આફ્રિકાના રાજદ્વારીઓને લશ્કરી અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને આજે સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી અપાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એક કલમ પર ચર્ચા કરવા તૈયાર છે. દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર સફળતાપૂર્વક 100% કેશલેસ કામગીરી અને 87% વાહનો પર ફાસ્ટેગ લાગ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. સમાચાર સંધ્યા